તો ચાલો મિત્રો, કેમ છો? તો બધાને જય શ્રી કૃષ્ણ. તો તમારું સ્વાગત છે અમારા વિડીયોની અંદર. તો આજે અમે આવ્યા છીએ સાળંગપુર ધામની અંદર, જ્યાં હનુમાન જયંતિ ભવ્ય હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. તો અમે છીએ અત્યારે સાળંગપુર. કાલે છે હનુમાન જયંતિ, તો આજે અમે અગાઉ આવતા રહીએ છીએ, કેમ કે આજનું રાતનું આયોજન બહુ સરસ હતું. તો વિડીયોમાં ઠેઠ સુધી બને રહેજો, અને વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો હવે આપણે જવાના પહેલાં દાદાના દર્શન કરવા માટે. તો વિડીયોમાં ઠેઠ સુધી બને રહેજો, કેમ કે આજે બહુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, અને દીવાઓ પણ પ્રગટાવવામાં આવ્યા છે, અને આરતી પણ જોરદાર થવાની છે. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો. તો ચાલો મારી સાથે. મિત્રો, ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સાળંગપુર. મજા આવે એવું છે, પણ અમે હવે દર્શન કરવા જઈશું. સાથે સાથે તમને તે દર્શન કરાવીશું. વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો. તો ચાલો હવે આપણે જઈશું દાદાના દર્શન કરવા માટે. તો એક કોમેન્ટ જરૂર લખીને આવજો, જય કષ્ટભંજન દેવ દાદા. મિત્રો, અમે સાળંગપુરમાં આવ્યા સેવી, અમે દર્શન કરી લીધા છે. તમને પણ દર્શન કરાવશું. લાઇટ શો તમે જો, લાઇટ શો ખૂબ જ મસ્ત છે. કાલ છે હનુમાન જયંતિ, તો અમે રાતના આવી ગયા છે સાળંગપુરે. પપ્પા હા છે વિભૂમાં. તો અમે પહોંચી ગયા છે સાળંગપુર કષ્ટભંજન દાદાના દર્શન કરવા માટે. આજે રાતના આવી ગયા છે. કીધું હાલો તમને રાતે દર્શન કરાવી, અને દિવસે દર્શન નથી થતા, એટલે આ તો દર્શન કરાવવાના છે. પહેલાં તમને દર્શન કરાવવાના, તો ચાલો અમારી સાથે દર્શન કરવા માટે. જોરદાર આયોજન, ડેકોરેશન પણ એવું છે. તો ઠેઠ સુધી બની રહ્યો, અને બહુ સરસ મજાનું છે. તમને બતાવું છું. અને પેલા દીવા કરવાના, દીવાનું આયોજન પણ બહુ જોરદાર છે. કેકનું છે, બધું છે આયોજન. હનુમાનજીની જે પ્રતિમા રહી ત્યાં આયોજન છે, જોરદાર છે. તો ઠેઠ સુધી બની રહ્યો, વિડીયોને સ્કીપ ન કરતા. તો ચાલો પહેલાં એનું તમને ડેકોરેશન બતાવું, લાઇટિંગ કેવું જોરદાર બનાવવામાં આવ્યું છે. તો ચાલો, જો આ ગેસ્ટ હાઉસ છે, બધે જોરદાર આયોજન કરવામાં આવ્યું છે. જો આ મંદિરનું લાઇટિંગ થાય છે, બહુ જોરદાર છે. મિત્રો, આ ફોટો શૂટિંગ થાય છે. કેવું લાગે? જોરદાર. એટલે જોરદાર એટલે તો મિત્રો, આ ખૂબ જ મજા આવે એવી છે. લાઇટ શો એવો છે ને. પછી સામે જઈશું હનુમાન દાદાની મૂર્તિ બાજુ, ત્યાં એક લાઇટ શો મસ્ત થવાનો. ના હજી ફોટો શૂટિંગ નથી. સામે છે ગેટ. તો મિત્રો, આવવાના હતા તો કાલે, તો આ પ્લેન બન્યો જવાનો લાઇટ શો જોવા માટે. વિડીયો સારો બને ને એટલે ત્યાં લાઇટ શો દેખાડવા મજા આવશે. ઠેક સુધી વિડીયોમાં બના રહીજો. મિત્રો, અમે જઈએ છીએ હનુમાનજીની મૂર્તિ આગળ. ત્યાં લાઇટ શો મસ્ત થવાનો છે, તો ત્યાં તમને દેખાડજો. વિડીયોમાં ઠેક સુધી બના રહીજો. આ રીતનું મંદિર છે, જોરદાર આયોજન કરવામાં આવ્યું છે. કાલે છે હનુમાન જયંતિ, તો આજે આપણે અગાઉ આવતા રહ્યા છીએ. તો ચાલો હવે આપણે લઈ જઈએ હનુમાનજીની જે પ્રતિમા છે ત્યાં આપણે જવાનું છે. તો આટલું પબ્લિક છે અત્યારે વાગ્યા છે 8 નહીં 8:45.
અત્યારે જાય છે આપણા દાદાના દર્શન કરીને જો આ મંદિર હતું જોરદાર આયોજન કરવામાં આવ્યું છે હા ભાર્ગવ. હા જય શ્રી રામ. તો ચાલો વિડીયોમાં ઠેઠ સુધી બના રહીજો. તો મિત્રો અમે જાય છે હનુમાનજીની મૂર્તિ સાથે લાઈટ શો જોવા માટે, તમને પણ દેખાડશું. એમના પૂજન માટે હું વિનંતી કરીશ ચિરાયુભાઈ પટેલ તો ચાલો મિત્રો તો દેવાની તૈયારી ચાલી રહી છે તો આ રીતનું છે આયોજન. તો ચાલો મિત્રો જો અત્યારે દીવાની તૈયારી ચાલી રહી છે તો અત્યારે થઈ રહ્યા છે તૈયાર. તો આ રીતનું આયોજન હોય છે. ચાલો મિત્રો જો અત્યારે અહીંયા બધા થઈ ગયા છે તૈયાર. તો આ જો અહીંયા છે આવડા લોકો તૈયારી થઈ રહી છે દીવા પ્રગટાવવાની. જો આ બધા અત્યારે જાય છે બધા દીવા પ્રગટાવવા માટે. તો આ રીતનું ગ્રુપ છે આ બધા એનું. તો આ રીતે છે જો બધા ફૂલ તૈયારી ચાલી રહી. ચાલો વિડીયોમાં ઠેઠ સુધી બની રહીજો. તો હવે ફૂલ તૈયારી ચાલી રહી છે ભાર્ગવ. મજા આવી જાય તમને? હા ભાઈ જો આ અત્યારે આ રીતનું જોરદાર આયોજન કરે છે જો આ. તો આ રીતનું આયોજન હોય છે અહીંયા દીવા પ્રગટાવવાનું. તો ચાલો વિડીયોમાં ઠેઠ સુધી બની રહીજો.